શંખનાદમાં આપનું સ્વાગત છે. લવજી કશ્યા સાથે જોઈએ હેડલાઇન્સ. સિહોરના હંસદેવ શિશુ મંદિરનો વાર્ષિક દિન ઉજવાયો. ભાવનગર કોંગ્રેસ દ્વારા નોટબંધી સંદર્ભે પત્રકાર પરિષદ. માનવી દુષ્કર્મ સંદર્ભે તાણામાં વિરોધ વ્યક્ત કરાયો. રંગોળા નજીક માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત. વડાવળ કન્યા વિદ્યાલય ખાતે આદરણીય સિહોરમાં માર્ગ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત. સિહોર પોલીસને તસ્કરોની વધુ એક તપાસ. જોઈએ અહેવાલો વિસ્તાર. સિહોરના હંસદેવ શિશુ મંદિરનો વાર્ષિક દિવસ બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ ગયો. શિહોરના હંસદેવ શિશુ મંદિરનો વાર્ષિક દિન બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ ગયો, જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા પોતાના બાળ કૌશલ્યો રજૂ કર્યા હતા. આ સાંસ્કૃતિક કલાકૃતિઓ જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટીગણ, શિશુ મંદિર પરિવાર, મહેમાનો, બાળકો, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ બાળકો તમને યાદ કરે છે. પ્લેયર્સના બાળકોની ઉંમર લગભગ 2.5 થી 3.5 વર્ષના હોય છે. આપ જાણો છો કે કેટલા નાના બાળકો છે. પોતે મોબાઈલ લઈને આગળ આવીને ફોટા ન લેવા કે શૂટિંગ ન કરવું. બાળક આપણને જોઈને થોડું ડિસ્ટર્બ થઈ જાય, મેળવી લેવી, પણ આગળ આવીને ફોટા ન લેવા.
બાળકો અલગ અલગ ડ્રેસિંગમાં સોમવારે આગળ આવીને સ્ટેજ પાસે થોડાક તોફાન કરે છે, મસ્તી કરે છે, તો વાલીઓને નમ્ર વિનંતી કે આપના બાળકને આપણી પાસે બેસાડી રાખવા. સમયસર સિરિયલમાં હાજર રહી અને દરેક બાળકને પોતાની માં જેટલો પ્રેમ આપે. અને શાળાની અંદર બેન હમણાં ચિંતા કરતા હતા, કોઈ ઓડિયન્સમાંથી નાની એવી વાતે કરી કે બેને પાળ બાંધી લીધી કે બાળકો આમ તો ખૂબ સારું કરતા હોય છે પણ અહીંયા ખબર નહીં કેમ નથી કરતા. પણ આ શિક્ષકોએ, આ બહેનોએ જરાય ક્યાંય મૂંઝાવવું ન જોઈએ, કેમ કે આ બાળકોને એ ઘરે એના માતા પિતાએ કંટાળી જતા હોય કે આને રાખવા નહીં. મને મારા પરિવારના એક ભાઈના દીકરાની જ ખબર, એવું તોફાન કરે બાળક. 2000 રૂપિયાની મહિનાની ફી ભરીને સ્કૂલમાં મોકલતા, મને કે આના 5000 રૂપિયા લઈને તોય વસૂલ છે. આ 2000માં આખો મહિનો હાચવે કોણ? તો આવી મોંઘી શાળા હોય છે, એની જગ્યાએ આ શિહોરના સદભાગ્ય છે કે દેવુભાઈ ધોળકિયા જેવા અહીંયા પોતે બેઠા છે ને વખાણ કરી છે ના, તો અતિશયોક્તિ પણ થશે. પણ ગામના પુણ્ય હોય છે, ક્યાંક ને ક્યાંક ગામના પુણ્ય હોય છે. ત્યારે એવા ગામોમાં આવા દાતાઓ પોતાને પડેલી ખામીઓને ક્યાંક ખૂબીમાં બદલવાનો સમાજ માટે પ્રયત્ન કરતા લોકો મળવા ખૂબ નસીબે જ પ્રાપ્ત થતા હોય છે. ત્યારે શિહોરને આટલા બધા બાળકોને સારું શિક્ષણ મળે, પોતાના પૈસા નાખીને, પોતાનો સમય વાપરીને, પોતાનું મગજ વાપરીને, પોતાનું શરીર ઘસીને આવી કાળજી લેતા હોય, ત્યારે શિહોર માટે આ સદભાગ્યની ખૂબ સારી બાબત છે. આપણે સૌએ દેવુભાઈને જોરદાર તાળીઓથી એક વખત વધાવવા જોઈએ.
ભાવનગર કોંગ્રેસ દ્વારા નોટબંધી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ ગઈ. આજરોજ સવારે 11:30 કલાકે નોટબંધીના નિર્ણયને 50 દિવસ પૂરા થયા. વડાપ્રધાન દ્વારા રાતોરાત દેશ પર આજે નિર્ણય લાદવામાં આવ્યો હતો. તેના લીધે સામાન્ય માણસને હાડમારી સહન કરવી પડી હતી. જ્યારે 50 દિવસ પૂરા થયા છે ત્યારે કુલ કેટલું કાળું ધન બહાર આવ્યું અને દેશને શું ફાયદો થયો અને દેશને શું નુકસાન થયું તે બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચના અનુસાર ભાવનગર શહેર જિલ્લાના પત્રકાર પરિષદ ધારાસભ્ય શ્રી શૈલેષ પરમારે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે સંબોધી હતી. આજે આટલા દિવસો થયા બાદ પણ જે રીતે દેશના લોકો ઉપર કહેવામાં આવ્યું હતું કે આ દેશનું કાળું નાણું બંધ થાય, નકલી નોટોનું પ્રમાણ વધી રહ્યું છે એ બંધ થાય, દેશમાં આતંકવાદ વધી રહ્યો છે, આતંકવાદીઓને પ્રોત્સાહન બંધ થાય, ભ્રષ્ટાચાર બંધ થાય, અલગ અલગ 4-5 મુદ્દાઓ ઉપર નોટબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કે ગુજરાતની જાહેર હિસાબ કમિટીએ એ રિપોર્ટ ગુજરાત વિધાનસભામાં સચિવશ્રીને વિધાનસભા કાર્યાલયને રજૂ કર્યો છે. 1000 કરોડ કરતાં પણ વધારેનો ભ્રષ્ટાચાર સુજલામ સુફલામમાં થયો છે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. તો એ રિપોર્ટ વિધાનસભામાં કેમ રજૂ કરવામાં આવતો નથી? એ રિપોર્ટ પ્રજા સમક્ષ, ગુજરાતની 6 કરોડની જનતા સમક્ષ કેમ મૂકવામાં આવ્યો નહોતો જે મુખ્યમંત્રી હતા તે દરમિયાન? આજે પણ એ રિપોર્ટ પેન્ડિંગ છે. એવા જ એક બીજા સાથી દીપકભાઈ પટેલ કે જે આણંદના સાંસદ છે, જેણે ચરોતરા કોઓપરેટિવ બેંકમાં સૌથી મોટું કૌભાંડ કર્યું છે, તો આ વડાપ્રધાન તરીકે, ગુજરાતી તરીકે ગુજરાતના 2 સંસદ સભ્યોએ બેંકોનું દિવાળું કર્યું હોય 2 સંસદ સભ્યોને તમે સંસદ સભ્ય તરીકે કેમ ચાલુ રાખ્યા? એ ગુજરાતની પ્રજા વતી, કોંગ્રેસ પાર્ટી વતી વડાપ્રધાનશ્રીને પ્રશ્ન અમે પૂછીએ છીએ. આ દેશની કરુણતા એવી છે કે આ રાજ્યની સૌથી મોટી મધુપુરા કોઓપરેટિવ બેંક, એ કોઓપરેટિવ બેંક બંધ થઈ, એનું દિવાળું ફૂંકાઈ ગયું. ખાસ કરીને નાના દુકાનદારો અને વેપારીઓને જે મોટી મુશ્કેલી પડી છે એ વેપારીઓ માટે છેલ્લા 2 મહિનાની અંદર એમના ભાગરૂપે વેચાણવેરા અને આવકવેરામાં એમને 50% રિબેટ આપવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ આ રીતે માંગણી કરેલી છે. 50 દિવસ પૂર્ણ થયા બાદ દેશની પ્રજા રાહ જોઈને બેઠી હતી કે 51મા દિવસે વડાપ્રધાનશ્રી કંઈક કહેશે. વડાપ્રધાનશ્રીએ ખાસે પણ કીધું હતું કે ડુંગરમાંથી મારે ઉંદર શોધવો હતો. અને 21મી તારીખે 51 દિવસ પૂર્ણ થયા બાદ વડાપ્રધાનશ્રીએ 100% દેશની જનતાને ઉંદર જ આપ્યો છે. એમણે જે રીતે જાહેરાત કરી અને જાહેરાતના ભાગરૂપે 12 લાખની લોન પર 4% વ્યાજ, 9%ની લોન ઉપર 3% વ્યાજ, 60 દિવસનું ખેડૂતો માટેનું જે વ્યાજ છે વ્યાજની માફીની વાત કરી, ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયાની વાત કરી. આ તમામ અને 2 લાખ ઉપર, 2 લાખ કાચું મકાન હોય ગામડામાં, 2 લાખ ઉપર 3%ની વાત કરી. જે ગરીબ માણસે, જે મધ્યમ વર્ગે, જે સામાન્ય વર્ગે પોતાની પાસે પડેલી મૂડી, જે આવકની મૂડી, પોતાની બચતની મૂડી છે, જે 500-1000 રૂપિયામાં કન્વર્ટ થયેલી પોતાના ઘરમાં પડી હતી, પોતાના લોકરમાં પડી હતી કે પોતાના ઘેર પડી હતી, આ મૂડીને આ લોકોએ બેંકમાં જમા કરાવી છે. અને અત્યારે આ મૂડી ઉપર અત્યારે સરકાર જે રીતે બેંકોમાં નાણાં જે રીતે ઉપલબ્ધ થઈ ગયા છે, ફૂલ બેંકો થઈ ગઈ છે, એના ભાગરૂપે સરકારે આ જાહેરાત કરી છે. જે જાહેરાત ફક્ત અને ફક્ત
લોલીપોપ સમાન છે, કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે માને છે. હું આપને એટલે જ કહું છું કે તમે કે હું ભાવનગર કોઓપરેટિવ બેંકમાં આપણે ફરિયાદ ના કરી શકીએ. હોદ્દાની રૂએ જે હોદ્દા પર રહેલી વ્યક્તિ જ કરી શકે. નાનુભાઈ વાઘાણી કોંગ્રેસી છે ને કોંગ્રેસમેન તરીકે કોર્ટમાં ગયેલા છે, પાર્ટીના રૂએ ગયેલા છે, પણ એનો હોદ્દો કહેવાય કે ભાઈ કોઓપરેટિવ બેંકમાં. અમે એ જ માંગણી કરીએ છીએ કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ પણ દિલીપ સંઘાણીએ પણ કોર્ટમાં જવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. કોંગ્રેસનો એક આગેવાન તો ગયો મારો જે ડિરેક્ટરે કોર્ટમાં ફરિયાદ નોંધાઈ એ આપ જાણો છો કોણ છે. હું આનો સીધો જવાબ મળ્યો તમને. જે ડિરેક્ટરે નોંધાઈ એ આપ જાણો છો. ભારતીય જનતા પાર્ટીના કોણે નોંધાઈ મને કોને તમારે કોણ? હું આપને એ જ કહું છું કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિઠ્ઠલ રાદડિયા હોય તમારા કે એના તમારા દિલીપ સંઘાણી હોય, દિલ્હીમાં જઈને કશું ના કરી શક્યા, એમની કોર્ટમાં જવાની પણ હિંમત નથી. આ કોંગ્રેસ પાર્ટી જ હતી કે જે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોર્ટમાં જવાની વાત કરી છે. કોંગ્રેસ પાર્ટી જ કરેલી છે. અને અમારી ડિમાન્ડ છે, અમારી માંગણી છે કે ગુજરાતની તમામ કોઓપરેટિવ બેંકોમાં જે નાણાં જમા થયા છે એની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી બી માંગ કરે છે. તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળની અંદર 2005 પહેલા ચાલતી નોટો, 500ની નોટો કે જે નોટો કોંગ્રેસ પાર્ટી દ્વારા આ દેશના અર્થશાસ્ત્રી ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા કોંગ્રેસ પાર્ટી દ્વારા બંધ કરવામાં આવી હતી. પણ બંધ ઇન ધ સેન્સ કે 2005 પહેલાની જૂની 500ની નોટો છે તમે બેંકમાં આપીને તમે નવી નોટો લઈ જઈ શકશો. આ કોંગ્રેસ પાર્ટીની આ નીતિ રહેલી છે. 2000નું નોટનું ભ્રષ્ટાચાર માટે 2000ની નોટ જે રીતે બહાર પાડી છે એને ભ્રષ્ટાચાર આપ સમજી શકો છો કે જે માણસ 1000 રૂપિયા ઘરમાં રાખતો હોય એના માટે તો કમ્ફર્ટેબલ થઈ ગયું 2000. અને આ માટે અત્યારે સવાલ 2000ની નોટ બંધ રાખવી કે ચાલુ રાખવાનું નથી. અત્યારે જે રીતની ઇકોનોમિક દેશની તૂટી ગઈ છે અને જે રીતે દેશને સૌથી મોટું નુકસાન આ છેલ્લા 1 વર્ષમાં થવાનું છે એના માટેની દરેક માટેની એ ચિંતાનો વિષય છે. કોંગ્રેસની ગવર્મેન્ટ 19માં આવશે ત્યારે તો જે વહીવટ કરવાનો છે સારો વહીવટ કરશું, કરતા આવ્યા છે અને કરશું. પણ આ 2000ની નોટ બંધ રાખવી કે ચાલુ નથી અત્યારે હું મુદ્દો મારી રીતે સમજતો નથી. એક સેકન્ડ. વડાપ્રધાને કીધેલું તો આજે બધું બધા ભોગવી રહ્યા છે. વડાપ્રધાન છે તો ગુજરાતમાં આવ્યા, ઉમિયા માતાના દર્શને ગયા હતા. વડાપ્રધાન આવ્યા હતા, ડીસા આવ્યા હતા, એ તો કોઈ જગ્યાએ ગયા નતા. ધારાસભ્ય રહી ચુક્યા છે, કોંગ્રેસ નેતા છે, કોંગ્રેસ મિટિંગોમાં આવે તો એ જાય તો વ્યક્તિ તો નથી, કોંગ્રેસ નથી. કોંગ્રેસ પાર્ટી પર જ્યારે કોઈ વ્યક્તિ પર કૌભાંડની વાત આવે, કોઈ વ્યક્તિ પર આક્ષેપ થાય, કોંગ્રેસ પાર્ટી તરત એનું ડિસિઝન લે છે. શીલા દીક્ષિત એ ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર તરીકેના ઉમેદવાર છે. એમની પર આક્ષેપ થશે કે થયો તો વિધિન વીક કોંગ્રેસ પાર્ટી ડિસિઝન લેવા માટે સક્ષમ છે. ચલો, થેન્ક યુ બધા મિત્રો.
ઝડપી દુષ્કર્મ સંદર્ભે વિરોધ વ્યક્ત કરાયો હતો. ભાવનગરના ગારિયાધારના માંડવી ગામે ગત તારીખ 1ના રોજ બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ રાજ્ય અને દેશભરમાં ભારે ચકચારી મચાવી છે. આ બનાવમાં પ્રાથમિક 18 દિવસ સુધી કોઈ ખાસ તપાસ થઈ ન હતી, ત્યારે આખરે તંત્રને પાટીદાર સંગઠનોએ ઢંઢોળ્યું હતું, તેમજ તેના પગલે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પણ પરિવારને સાંત્વના આપવા માંડવી પહોંચ્યા હતા. જ્યારે હવે શિહોર પંથકના પાટીદાર સમાજના લોકો મેદાનમાં આવ્યા છે. આજે શિહોરના ટાણા ગામે સમગ્ર પાટીદાર સમાજ એકઠો થઈને કેન્ડલ સળગાવીને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ સભાની શરૂઆત થઈ હતી. અહીંયા એ પણ ઉલ્લેખનીય છે કે પાસના અનેક આગેવાનો દ્વારા ફોન પર સભા સંબોધી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને માંડવી પ્રકરણે આવતા દિવસોમાં જલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે 17 તારીખે હાર્દિકની ગુજરાતમાં એન્ટ્રી સાથે સીધો જ માંડવી પહોંચે તેવી શક્યતા નકારી શકાતી નથી. થોડીક કરાય વાત કરી હતી. લગભગ બધાને ખ્યાલ છે, અખબારો અને સોશિયલ મીડિયા દ્વારા ખ્યાલ હશે, પણ ભાવનગર જિલ્લામાંથી શિહોર તાલુકાએ પહેલ કરી હતી. અમે બધા મિત્રો, અમારી મુદત હતી એટલે 15 તારીખે ભેગા થયા અને વાતમાંથી વાત નીકળી. ભગત ને બધા ભેગા હતા, નીતિનભાઈ બધા, કે ભાઈ માંડવી આ બનાવ બન્યો છે, એની આજની તારીખમાં સાચા આરોપીને પકડવામાં નથી આવ્યા, તો 16 તારીખે અમે 4.5 કલાકને રોક્યા. હવે પ્રસંગ એવો છે કે લોકેશનમાં કોતરાદી દખણાદી વાડીના 3 પટ્ટા, એમાં વચ્ચેનો પટ્ટો જે પીડિતા છે એના, આ જે મૃત્યુ પામ્યા છે ભાવનાબેન એના જેઠનો, અને એની બાજુનો એ ભગવાનભાઈનો, આ ભાવનાબેનનો, અને ઝાપા બે બાજુ ન્યા, અને આ બાજુ છે આયર. અન્ય સમાજે પણ માંગણી કરી, કોળી સમાજે આવેદનપત્ર આપીને ડીઆઈજી ની માંગણી કરી. એવું છે ને તુષાર, પેલા વિશાલ પકડી, એમાં કોઈ બુદ્ધાભાઈ સાવડાને પકડ્યા. એના બિચારાના છોકરા નાના ઘરની ગેરહાજરી થઈ. છોકરાનું ભરણ પોષણ સંપૂર્ણ કરવાની જવાબદારી એના માથે કરે, તો ખરા અર્થમાં આને સુશાસન કહેવાય? વજા દાદા મહિલાની વાતો કરે, કન્યા કેળવણીની વાતો કરે, બરાબર, અને મહિલાઓ સુરક્ષિત નહીં, અને એવું કહે છે કે અમારી સરકાર આવ્યા પછી મહિલાઓ મુક્ત અને કુદરતી હાજતે જવા મળ્યા. તો અત્યારે અસલામતી છે એટલે સંડાસનો ગતકડો લાવ્યા છે, ઘરે ઘરે સંડાસની વાત કરે છે. આપણે આ વાત ઉપરથી પુરવાર થઈ છે. જો માતા કે દીકરીઓની કે બહેનોની જો રક્ષા ન કરી શકતા હોય તો અમારી માટે જીવન જ વ્યર્થ ગણાય. એટલે ભાવનાબેનને ન્યાય માટે યુવાનોએ પોતાનો જીવ દઈ દેવો પડે તોય એમની માટે અમે બધા તૈયાર છીએ. અને આવું પ્રત્યેક આતંકવાદીઓને કેમ આપણે કોઈ સમાજ નથી લાગતો? એના મનમાં કુવિચાર હોય છે. એટલે આ વિચારોનો નાશ કરવો જોઈએ અને બધાએ મળીને આવા જે રાક્ષસો છે એનો વિનાશ કરવો જોઈએ. બરાબર. સર્વ જ્ઞાતિઓને મારા નમસ્કાર. આપ સૌ માંડવી ગામના ભાવનાબેનની ખેનીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પધાર્યા છો, ત્યારે મારે તમને એટલું જ કહેવું છે કે શિવજીના જીવનનો બોધ પાઠ એ હતો કે પોતે ઝેર પીને જીવન આપતા. આવી જ રીતે સંબંધોમાં આત્મીયતાનું બળ એ જ છે હોય તો આત્મીયતાનું બળ એ આપ્યું હોય તો એ આપણા ભાવનાબેનનું મૃત્યુ છે. બનેલ ઘટનાનું હું વિસ્તૃતીકરણ કરવા નથી માંગતી. એ બાબતે હું કદાચ વડીલોને વિસ્તૃતીકરણ કરશે, અને જો ન કરે તો આપણને સૌને ખબર જ છે કે 32 દિવસથી સોશિયલ મીડિયાઓમાં બધી જ ગતિવિધિઓ આવે છે. હું પાટીદારની દીકરી તરીકે મારે દરેક સમાજને કહેવું છે કે આવો ખરાબ વિચાર કરનારને ફાંસીથી પણ
વિશેષ સજા આપવી જોઈએ. પ્રસંગમાં ભેળા થયા છે કે કઠોર હૃદયના કોઈ પણ માનવીનું હૃદય દ્રવી ઉઠે એવી જે ઘટના બની છે માંડવી મુકામે તે અતિ ભયંકર છે. ભાઈએ કીધું એમ સરકાર બણગા ભૂક્યા કરે છે કે સબ સલામતમાં કોણ સલામત? પદાધિકારીઓ, રાજકીય માણસો, પણ એને બોલતા પહેલા શરમ લાગવી જોઈએ કે આ દેશમાં આવા અનેક પ્રસંગો બન્યા છે અને આખા દેશમાં સમગ્ર પબ્લિક હચમચી જાય છે. એવા ભયંકર કૃત્યો કરવા છતાં માયનો લાલ એક પણ હલ્લે નહીં, પોલીસ ખાતું એની ફરજ બજાવે નહીં, ભ્રષ્ટાચાર અને લાગવગથી કાર્યો ચાલે એ સરકારની શું હેસિયત છે કે માણસને સલામતી આપી શકે? અતિ અદ્ભુત પ્રસંગ કહેવાય. કારણ કે આ સંસારમાં અણઘટથી ઘણું બધું બને છે અને એમાંય જે આજની વાત છે ભાવનાબેનનું જે અણઘડતું કાર્ય જે પછી થયું છે, બે મુદ્દા છે કે કોઈ પણ ઠેકાણે અણઘડતા કૃત્ય બને ને પુરુષ ઉપર જે બને એ છે, સ્ત્રી પર જે બને છે તો અતિ અણઘટની ઘટના કહેવાય છે. અસ્ત્રી સ્વભાવ આપણા શાસ્ત્રને પુરાણોમાં જોવો કે અસ્ત્રીને અબળાની ઉપર કોઈ પણ આક્રમણ કરતો હોય, અબળાની કોઈ ઇજ્જત લેવા તૈયાર થતો હોય, એના માટે મહાપુરુષોએ પોતાની તિલંજલી આપી દીધી. અને જે છોકરો પોતાની કાબુ ન જીણુભાઈ કીધું ને એવું મહારાજા શિવાજીનું પણ એવું કૃત્ય છે. શિવાજીના દીકરો સંભોજી નામનો હતો અને એના કાબુબાર છો એને દેશવાર કરી દીધો. એમ આવા ઘટનાઓ બને અને અબળા ઉપર આવા જો અત્યાચાર બનતા હોય તો ખરેખર સમાજને જાગૃત તો થવું જ પડે. એમાં બે વૃત્તિ વાત નથી. પુરુષ ઉપર ને અસ્ત્રી પર કેટલો ફેર છે. એમના પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે તે સહન કરવાની શક્તિ આપે. એ એટલામાં પતિ નથી થતું, એના આત્માને શાંતિ મળે અને એના પરિવારને શક્તિ મળે તો બેનને ન્યાય નહીં મળે. આવી ઘટનાઓ જે બને છે કે મહિલા ઉપર એ ક્યારેય યોગ્ય નથી. જ્યારે અમે ભગવાનભાઈને હારે બેઠા હતા, વાત કરતા હતા, ત્યારે ભગવાનભાઈના શબ્દો એવા હતા કે ભાઈ મારા ઘરે તો અમારા મયત ઉપર પણ રાજકારણ કર્યું છે. એટલે જેટલા નેતાઓ ગયા હશે તો ત્યાં કોઈને ભાવનાબેન તરફે હમદર્દી નહોતી. મને પણ એવું લાગે છે કે કોઈને હમદર્દી નથી ભાવનાબેન પ્રત્યે, પણ એ લોકો તો પોતપોતાને રાજકીય રોટલા શેકવા જતા હોય છે. જો આ જગ્યાએ એ લોકો રાજકીય રોટલા શેકતા હોય તો એને ધિક્કાર છે એવા લોકોને. એવા લોકોને શું કામ આપણે સહાવીશું? અને હરેક સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, આપણો સમાજનો છે એમ કહીને આપણે મત દેતા હોય અને છૂટાય છે. જ્યારે સમાજને તકલીફ પડે છે ત્યારે સમાજ સાથે ઉભો નથી થતો, શું કામનો? ત્યારે એક ભાઈ ભગવાનભાઈ વાત કરી હતી કે બાબુભાઈ માંગકે આવ્યા અને એને અમારા સંબંધી છે એટલે બેસણામાં આવ્યા હતા અને પછી વાત થઈ અને એને ખુદે મુલાકાત લીધી કે કેમ નો ઇન્ક્વાયરી થાય. એટલે કેટલી વ્યાજબી યોગ્ય છે. મારી બેને એવી વાત કરી કે સોડી સસ્તી થઈ ગઈ છે. બહુ કલંકિત વાત છે. જય સરદાર, જય સરદાર, જય સરદાર. મારા તમામ મિત્રોને, વડીલોને, માતાઓને, બહેનોને વડો પટેલ અને પાક કમિટીના જય સરદાર. એ કહેવાનું કે દિનેશભાઈ બામણિયાની પરિવાર ભૂખ હડતાલની ચીમકી પછી સરકાર સફાળી જાગી અને જે આપણી મુખ્ય માંગણી હતી કે આઈજી કક્ષાએ તપાસ સોંપો, એ માંગણી પૂરી કરી. બેનના એક ન્યાયની શરૂઆત થઈ સારી, પણ જો બેનને ટૂંક સમયમાં આપણી માતૃશ્રી હત્યાકાંડમાં ન્યાય નહીં મળે આવનારા 15 દિવસમાં, તો સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં ભૂખ હડતાલ કરવી પડશે. તો એ કરવાની મારે તમારે તૈયારી રાખવી પડશે. એકવાર કદાચ અનામતની લડાઈ 2 મહિના બંધ કરવી પડશે તો કરીશું, 2 મહિના મોડી કરીશું. આરોપીને પકડ્યા નથી, બધું લોકેશન મળે છે, છતાં તમે કઈ કર્યું નથી અને રાજકીય રૂપ આપવાની માં આને પાછા. અને આ એના હગા પાછા. પહેલી વાત ઈ મનોજભાઈ કીધું એટલે ઉલ્લેખ કર્યો, તેના ઉલ્લેખ નતો કરવા. મનોજભાઈ કીધું ને
સમાજના નામે સંબંધ છે એ એક અલગ વાત છે, અને સંબંધીના સંબંધોમાં પણ એ એક અલગ વાત છે. જાગરણ કરવું અને ઉજાગરો કરવો, જાગવાની બે સિસ્ટમ છે. એક જાગરણનો ઉજાગરો, ઉજાગરનો ઉજાગરોમાં કેટલો ફેર, એ વાતને આ લોકો સમજી કે નથી. તો હવે હું સેકન્ડ વિનંતી કરીશ કે થોડુંક માર્ગદર્શન કરશું. એ ભાઈ જરા સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર, અને અમે રાખીએ છીએ આપની સંભાળ. રંગોળા નજીક માર્ગ અકસ્માતમાં 2 બાઇક ધડાકાભેર અથડાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. ભાવનગર રાજકોટ રોડ પર રંગોળા નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ બનાવના પગલે લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા અને લાશને પીએમ માટે શિહોર ખસેડવામાં આવી છે, જ્યારે હોસ્પિટલ ખાતે મરણ જનારના પરિવારમાં હૈયાફાટ દ્રશ્યો સર્જાયા હતા. રંગોળાની આગળ મોબાઈલ હોય બોલો ને. હેડ કોન્સ્ટેબલ સરદારભાઈ બોલું છું. આજે 11 સાડા 11 વચ્ચે કુંડા અને રંગોળાની વચ્ચે 2 બાઇક વચ્ચે અકસ્માત થતાં બંનેને સારવારમાં સિહોર CHC લાવતા બંને ડેડ બોડી મરણગેર હાલતમાં મળેલ છે, જેમાંથી પ્રેમજીભાઈ કરીને છે તેમની ઓળખાણ થઈ છે. એક ભાઈના હાથમાં ચાંદીના હરોલ પહેરેલા છે, જેની ઓળખાણ થઈ શકી નથી. જે ડેડ બોડી અજાણી છે, જેના કોઈ વાલી વારસ મળે તો સિહોર પોસ્ટનો સંપર્ક કરવો. વળાવડ કન્યા વિદ્યાલય ખાતે આનંદ મેળાનું આયોજન થઈ ગયું. શિહોર પાસેના વળાવડ કન્યા વિદ્યાલય ખાતે આનંદ મેળાનું આયોજન થઈ ગયું. આ પ્રસંગે અમિતભાઈ લવતુકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ ઊભા કરાયા હતા તેમજ ચિત્ર પ્રદર્શન રજૂ કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળા પરિવાર ઉત્સાહભેર જોડાયો હતો. અને સ્ટોલ નંબર કે છે પાછી બીજે આ બાજુ સાહેબ ને આઈ લઈ જાનો મારી ભાઈને આનંદ આવી ગયો સાચું કહેવાય. દાદા અચ્છા હાલો દાદા કહેવાય. આપો ઓળખું છું ને ખજૂરનું દૂધ આપી દેજો. હે ભાવ હરખો રાખજો. બેન તમે ક્યાં પ્રાઇસ તો લખી કે? હા આ સાઈડ છે. શું છે પ્રાઇસ? શું એક આપો. સાથે ફોટો પાડજો. દરબારો ફોટો ધંધો ના કરે. આજે આ લોકસેવા ટ્રસ્ટ સંચાલિત કન્યા વિદ્યાલય વળાવળની અંદર બહેનોએ આનંદ મેળાનું આયોજન કર્યું છે. આનંદ બજારનું આયોજન કર્યું છે. આનંદ બજાર એટલે વિદ્યાર્થીઓ બહેનો પોતે અલગ અલગ સ્ટોલ ઊભા કરી અને દરેક પોતાની પસંદગીની આઇટમ બનાવે અને એ આઇટમ અલગ અલગ સ્ટોલની અંદર મૂકે અને બધા વાલી ગામના બહારથી બધા આવેલા મહેમાનો અને અમે બધા સાથે રહી અને અલગ અલગ આઇટમ બધા જેને અનુકૂળ હોય એ બધા આઇટમમાંથી ખરીદી કરે છે અને એમાંથી ટેસ્ટ કરે છે અને ખરીદી કરે છે. આ આનંદ બજાર એટલે સાથે આનંદ તો મળે જ છે, પણ આનંદ બજારની સાથે સાથે સ્ટોલ બનાવી અને બાળકોની અંદર પડેલું કૌશલ્ય જે એમ સ્કિલ ડેવલપમેન્ટ એટલે વેપાર વાણિજ્ય માટેની કુનેહ એનામાં વધારે આવે છે કે ભાઈ અમે આ વસ્તુ કેટલામાં લીધી, આ વસ્તુ અમને કેટલામાં પડી, આ બનાવી તો આ એક ડીશ એટલે કેટલામાં પડી તો એ ડીશ ઉપર 2 રૂપિયા કે 3 રૂપિયા પર ડીશ નફો કરી અને એમાંથી મેળવું છું. એટલે આવી બાળકોની અંદર પડેલી શક્તિઓ બહાર આવે
એક સાથે ખાલી ભણવા માટે જ નહીં પણ સાથે સાથે આ બધી ઇતર પ્રવૃત્તિઓ સાથે રાખી અને બહેનો અલગ અલગ પ્રવૃત્તિ કરે છે અને અમે આ દરેક ઓલામાં અમે બહેનોનો સાથે જોઈ બહેનોએ ખૂબ ખૂબ સરસ વાનગીઓ બનાવી છે એ જોઈ અને ખૂબ અમે પ્રભાવિત થયા છીએ. હું આચાર્ય કન્યા વિદ્યાલય વડાવડ અમીનભાઈ એફ ચૌહાણ આ કન્યા વિદ્યાલયના પરિસરમાં આજે આનંદ મેળાની સાથે સાથે વિદ્યાર્થીઓનો જાતે બનાવીને પોતે વસ્તુઓ બનાવે છે. આનંદ મેળાની સાથે સાથે અમારો બીજો પણ એક આનંદ છે કે અમારા પરિવારના સભ્ય અમિતભાઈ એમનો પણ આજ બર્થડે છે એટલે અમે બધા કન્યા વિદ્યાલય પરિવાર એને બર્થડે ઉપર ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. એમની રાજકીય કારકિર્દી સામાજિક કારકિર્દી ખૂબ સરસ આગળ વધે એવી સમગ્ર કન્યા વિદ્યાલય પરિવારનો અમારો ભાવ છે અને આ સમગ્ર કન્યા વિદ્યાલયની બહેનો પણ એમાં સાથે જોડાય છે અને સમાજમાં સારું એક ઉત્તમ સર્વાંગીણ વિકાસનું કન્યા વિદ્યાલયનું કામ થાય એવા અમારા હંમેશા પ્રયત્નો રહ્યા છે અને એના ભાગરૂપે આજે અમે આનંદ બજાર અને આ સાથે સાથે એનો બર્થડે પણ ઉજવણીની આ કાર્યક્રમ રાખ્યો છે. સિહોરના આરામગૃહ નજીક માર્ગ અકસ્માતમાં એક મુસ્લિમ યુવકનું મોત નીપજ્યું હતું. સિહોર સર્કિટ હાઉસ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા મુસ્લિમ યુવકનું ઘટના સ્થળે મોત નીપજતા શોકનું મોજું ફરી વળ્યું હતું. વધુ પોલીસ તપાસ હાથ ધરાઈ છે. એ ભાઈ જરા સાંભળો તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સિહોર પોલીસને તસ્કરોની વધુ એક લફડા. નવા વર્ષના પ્રથમ દિવસે જ તસ્કરોની ભેટ. સિહોર પોલીસને વધુ એક લફડાટ સમાન ઘટના કે જેમાં ગત મોડી રાત્રિથી આજે વહેલા સવાર સુધીમાં સિહોરના અમદાવાદ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ આવેલ વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. આખે આખી દાન પેટી લઈને પલાયન થઈ એમાં રહેલ રોકડ રકમની ઉઠાવતી કરીને દાનપેટી વાડી વિસ્તારમાંથી મળી આવી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં ચોરીની ઘટનાએ હવે આમ બની ગઈ છે તેમ પોલીસ તંત્રના ખોફ વગર તસ્કરો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે અને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરી સિહોરમાં બનવા પામી છે, જેમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ સિહોર પોલીસને લપડાક મારવા ગત રાત્રિથી વહેલી સવાર સુધીમાં તસ્કરો અમદાવાદ રોડ નજીક ગુરુકુળ પાછળ વિસ્તારમાં વિશ્વનાથ મંદિરમાંથી એક છત્ર અને આખે આખી દાનપેટી લઈ પલાયન થઈ ગયા હતા. જોકે દાનપેટીમાં રહેલ રકમ કાઢી લઈને દાનપેટી વાડીમાંથી મળી આવી છે. ત્યારે કેટલાક રકમની ચોરી થવા પામી છે એ હાલ કહેવું મુશ્કેલ અને હાલ આ લખાય છે ત્યાં સુધી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે આ બાબત કેટલા રકમની ચોરી થવા પામી છે તે કહેવું મુશ્કેલ છે. અત્યારે પટેલ ફાર્મ વિસ્તારની અંદર આ વિશ્વનાથ દાદાનું મંદિર આવેલું છે અને ગઈ રાત્રે આશરે 3.5 કલાકે તસ્કરી કરવા આવેલ 2 વ્યક્તિઓ હતા, જેમણે મંદિરના બારણાનો લોક તોડી અને તેની અંદર જે દાનપેટી હોય તે દાનપેટી લઈને અહીંથી ફરાર થઈ ગયા હતા. જો સામેના અમારા પાડોશી તે એક 17 પણ હતું, જે ચાંદીનું હતું, એ પણ ચોરીને જતા રહ્યા હતા અને સામેના વ્યક્તિએ જોતા અમે આજુબાજુમાં 3-4 વ્યક્તિઓને ફોન કર્યા એટલે અમે તરત અહીંયા હાજર થયા. ત્યાં સુધીમાં ચોરો તસ્કરી કરી અને જ્યાંથી નાસી ચૂક્યા હતા. એટલે અમને જાણ થતાં અમે શંખનાથને ફોન કર્યો અને ઉપર જતાં અમે કમ્પ્લેન કરી. એટલે આવો બધો બનાવ બની ગયો.